नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयुदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री राधा कृष्ण देवनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે રૂડિયા રખડુનું ચરિત્ર શ્રવણ કરવાનું છે. સંવંત 1880-81ના વર્ષમાં વડતાલમાં મંદિર બંધાતું હતું. આ મંદિરનો તમામ કારભાર શ્રી હરિએ બ્રહ્માનંદ સ્વામીને સોંપ્યો હતો. સ્વામી કારભાર સંભાળતા તે સમયે કોઈ વાર આર્થિક જરૂરિયાત ઊભી થાય તો સ્વામી જોબન પગીને સાથે લઈને આજુબાજુના પ્રાંતના ગામડાઓમાં ફાળો કરવા જતા. લોકો ઉદાર ભાવે ખૂબ ધન ધાન્ય આદિ આપતા હતા. કેમ કે સ્વામી ચરોતર પ્રાંતમાં અનેક લોકોના શાંતિના કેન્દ્ર સમૂહ ભગવાનનું ધામ બંધાવતા હતા. અને આ પ્રાંતની પ્રજામાં ભગવાન અને ભગવાનના સંતો પ્રત્યે શુદ્ધ ભાવ હતો. ભગવાનને અર્થે વાપરવું એમાં તેઓ ગૌરવ માનતા એવા અહીં સંસ્કારી હતા. આ મુજબ એકવાર બ્રહ્માનંદ સ્વામી બે સંતો, પાર્ષદ, વજા ભગત તથા જોબન પગીને સાથે લઈ આજુબાજુના ગામડામાં ટેલ નાખવા માટે ગયા. લોકોને કહ્યું, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી હું અહીં વડતાલમાં કલ્યાણના સદાવ્રત સમૂહ મંદિર બાંધું છું. તમારાથી જેટલી થઈ શકે એટલી સેવા કરો. આ ધર્મનું કામ છે. આમાં તમે થોડું આપશો તો પણ ભગવાન તમને અનંત ગણું પાછું આપશે. સ્વામીના એક અવાજે લોકોએ ખૂબ યોગદાન આપ્યું. પછી સ્વામી સંતો તથા જોબન પગીની સાથે પાછા વડતાલ તરફ વળ્યા. રસ્તામાં ઘણા સ્થળે ઊંચી ટેકરીઓ જોવામાં આવી. ઘાટી, ઝાડી અને નદીની કોતરો વગેરે સ્થળે ઝાડના થળીએ મોટા પથરા કે પાળિયા હોય એના ઉપર સિંદૂરના મોટા ત્રિશૂળો કરી ધજાઓ રોપેલી તથા આજુબાજુ નાળિયેરના કાચલા વગેરે જોવામાં આવ્યા. એથી બ્રહ્માનંદ સ્વામીએ જોબન પગીને પૂછ્યું, આ પ્રદેશમાં ઘણા સ્થળે ત્રિશૂળ, ધજા વગેરે જોવામાં આવે, તે શું આટલા બધા દેવોના સ્થાનક છે કે અઘોરી બાવાના સ્થાનક છે? આવી ભયંકર જગ્યામાં આટલા બધા દેવસ્થાનો કોને કર્યા? આમ સ્વામીએ આશ્ચર્ય સાથે પૂછ્યું. સ્વામીની સામું જોઈને જોઈડા પગીએ હાથ હસતા હસતા બોલ્યા, તમે સુણો સ્વામીનાથ,
નથી સ્થાનક એ દેવના, નથી પાળિયા પીર, ચાડીકાની જગ્યાઓ છે, નથી દેવ કે વીર. સ્વામી કે જોબનભાઈ, ચાડીકાની જગ્યામાં હું કાંઈ સમજ્યો નહીં. તો સ્વામી કહે, ચાડીકાની જગ્યા એટલે અમારા જેવા ચોર લૂંટાણાના બેસણાના સ્થાનકો. ચરોતરમાં આવી 64 જોગણીના નામે 64 જગ્યાઓ છે. એને અમે ચાડીકાની જગ્યાઓ કહીએ છીએ. જ્યાં જ્યાં આવી જગ્યાઓ હોય તેથી થોડે દૂર અમારા જંગલી ભીલોના રહેઠાણ હોય. અમે જ્યારે આ ચાડીકાની જગ્યા ઉપર જઈ લાડી કરીએ, કહેતા શિયાળિયાના જેવા અવાજમાં સાંકેતિક શબ્દ કરીએ એટલે તમામ ભીલો સમજે કે અમને જોબન બાપા બોલાવે છે. તેથી સૌ આવીને ભેગા થાય. સ્વામી કહે, તમામ ભીલોને ભેગા કરી તમે શું કરો? ત્યારે જોબન પગી નિખાલસ પણ કે, સ્વામી અમારે કઈ તરફ લૂંટ કરવા જવાનું, કોને કોને જવાનું, કોણ કોણ એની સાથે જશે, આ બધા નિર્ણયો પછી મારી હાજરીમાં નક્કી થાય. આમ દેવીને આગળ રાખી અમે આવા નબળા કાર્યોના નિર્ણય અહીં લેતા. વળી ભીલો લૂંટફાટ કરીને માલ લાવે તે અમે અમુક જગ્યાએ દાંટેલો હોય. આ માલની જ્યારે સૌને મહેનત પ્રમાણે વહેંચણી કરવાની હોય ને ત્યારે અમે ઝાડ ઉપર ચડી લુગડું ફરકાવીએ. એથી તમામ આગેવાન ભીલો ભેગા થાય. પછી ડાયરામાં ભેગા મળી અફીણ દારૂ પીએ, શિકારમાં આવેલું માંસ રાંધીને ખાઈએ. આવા અમારા 64 બેસણા હતા. માટે આ કોઈ દેવ દેવી કે પીરના સ્થાનક નથી, પરંતુ બીજા માણસો સિંદૂરના ત્રિશૂળ ધજા જોઈ દેવ સ્થાન માની અને દૂર રહે. વળી હું દર વર્ષે આ સ્થાનકોમાં 5 શેર સિંદૂર, 1 ટાંકો ધજા ચડાવતો હતો. મારું આ કામ મારો વિશ્વાસુ સાથીદાર રૂડિયો રખડું કરતો. મારી લૂંટ ચરોતરથી વડોદરા, પૂનાથી પંઢરપુર, સુરતથી ઉત્તર ગુજરાતમાં ગોધરા, લુણાવાડમાં બનાસકાંઠા, કાઠિયાવાડમાં દ્વારકા સુધી અને સાબરકાંઠો, મહીકાંઠો વગેરે તમામ દેશોમાં ચાલતી. ત્યાં મારા અનેક મદદગાર સાથીદારો રહેતા હતા. લો, ઠેઠ પંઢરપુર, મહારાષ્ટ્ર સુધી, આમ ઠેઠ દ્વારકા સુધી. બાહોશ બાતમીદારો સાગરીતો 52 મને મદદ કરતા હતા, રહેતા હતા એ વન. મારા કુલ 52 શૂરવીર સાગરીતો હતા. આ 52 વીર સમાન બળિયા હતા. એ બધા એની પોતપોતાની એક એક લૂંટારૂ ભીલોની ટુકડી હતી. આ ટોળીને સાથે લઈને તેઓ લૂંટ કરવા જતા અને એનો અમુક હિસ્સો મને પહોંચાડતા હતા. કેમ છે, આ બધા મારા નામે લૂંટ કરતા હતા. આ તમામ વીરોને રૂપાના પતરાથી મઢેલું એક ત્રિશૂલ મેં આપેલું હતું અને આ ત્રિશૂલના 3 પાંખડામાં જોબન ભાયા વડતાલો એવું નામ લખેલું હતું. વળી અમે અમુક સારા કામ પણ કરતા હોમ. સ્વામીને કહે, બ્રહ્માનંદ સ્વામી, કોઈ આવીને મને કહે, જોબન બાપા દીકરો પરણાવો છે, પરંતુ જાન લૂંટવાનો ભય છે, માટે મદદ કરો તો સારું. ત્યારે આ મારા નામનું ત્રિશૂળ હાથમાં લઈને મારા માણસ જાનમાં આગળ ચાલે તો પછી એને કોઈ લૂંટતા નહીં. વળી આ ત્રિશૂળ રાખી કોઈ શેઠ સાહુકારને ઘેર ચોકીદાર તરીકે રહે તો પણ એને કોઈ ચોર ડાકુ લૂંટતા નહીં. અને મારા નામનું ત્રિશૂલ હોય છતાં જો કોઈ ત્યાં લૂંટ કરે તો એ માણસોને પછી થોડા દિવસમાં હું મારી નખાવતો. આવી મારી સ્વામી હાંક વાગતી હતી. હો, મારું નામ સાંભળે એટલે કોઈ ચોરી કરતા નહીં.
વડોદરા મહીકાંઠાના ગામોમાં અનગઢ અને કાનવાડી વિસ્તારમાં મારા 100-200 ભીલો રહેતા. એમાં 12 મોટા સરદારો હતા. એ સૌનો અગ્રેસર કાનો કારસ્તાની હતો. ઓખા મંડળ દ્વારકા વિસ્તારમાં વસઈ ગામે ભોજો ભરાડી હતો. બહુ અક્કલવાળો અને ચોરી કરવામાં પાવરધો હતો અને અતિ ભાવોશ મારો વિશ્વાસુ હતો. એની ચોરી કરવાની રીત સૌથી જુદી હતી. કાઠિયાવાડનો એ મારો મોટો બાતમીદાર હતો. ઓખા મંડળ અને અમરેલી એ 2 વિસ્તારની ગાયકવાડ સરકારની તિજોરી લૂંટી એમાં એનો જબરો સાથ હતો. પ્રભાસ પાટણમાં સોમો સોરઠિયો, ઝાલાવાડ પ્રાંતમાં લીંબડી નજીક પાણીસીણા ગામે કાળો કામળિયો, ગોહિલવાડમાં ગેમો ગારડી, લુણાવાડ વિસ્તારમાં ઉકો ઉઠાણો, સાબરકાંઠા વિસ્તારમાં વડગામામાં લાખો વડગામો. આવા મારા વફાદાર વિશ્વાસુ કુલ 52 બાતમીદારો હતા. એ બધા સુબા સમાન હતા. લૂંટારાની ટોળીઓના એ રાજા હતા. કોઈ 4થો, કોઈ 5મો, કોઈ 8મો તો કોઈ 10મો ભાગ આ સૌ મને આપતા હતા. મોટો ખજાનો કે રાજાની તિજોરી તોડે એનો તમામ ધન માલ પ્રથમ મને આપતા. હું એને સાચવતો. એની મુદત પાકે એટલે કે રાત તરફથી થતી ચોરીની તપાસ મોડી પડે પછી હું આ ચાડીકાના સ્થાનકે જઈ રૂડિયો રખડું પાસે સાંકેતિક શબ્દ કરાવું. એથી સૌ ભેગા થતા. પછી મહેનત પ્રમાણે સૌને હું વળતર આપતો. બીજો માલ વડતાલ ઊંટિયા ઉપર નાખીને મારા ઘેર પહોંચાડતો. સમી હવે તો હું ભગત થયો, પરંતુ પહેલાં મારા કરેલા પરાક્રમની ઓળખાણ તમને કહી. જોબન પગી કે સાંભળો તમે સ્વામી બ્રહ્માનંદ, વાત કરું હું રૂડિયાની થાશે ઘણો આનંદ. રહેતો એ વડતાલમાં સદાય મારી પાસ, મારો વફાદાર હતો એમાં મને વિશ્વાસ. રૂડિયા રખડું નામનો જંગલી ભારે ભીલ, એકલ બ્રહ્મચારી હતો અતિ કાળું એનું ડીલ. અતિ વાચા રૂડિયાને એથી જ જન કહેવાય, તેમાં તે જાનવરમાં ફેર ન જાણો જરાય. આનામાં જાનવરમાં કાંઈ ફેર નહોતો સ્વામીને કહે. આગળ વાત કરતા જોબન પગી કે સ્વામી એ હનુમાનજીનો મહાભગત હતો. રૂડિયાનું પહાડી શરીર હતું. કેડે કસોટો વાળતો, હંમેશા ઉઘાડા માથે, ઉઘાડા પગે અને ઉઘાડા શરીરે રહેતો. ખંભામાં તીરકામઠું 3 ઋતુમાં રાખતો. રાતદી જંગલમાં રખડ્યા કરતો. એથી એનું નામ મેં રૂડિયો રખડું રાખેલું. ગામમાં મારે ઘેર જમવા કે સમાચાર દેવા આવે ત્યારે કમર ઉપર કસોટો વાળે, ટૂંકી બંડી પહેરે, માથે દોરડા જેવી પાગ બાંધે. ગામ બહાર જાય એટલે તરત પાઘડી તથા બંડીને ગમે ત્યાં હંતાડી દે. ચરોતરના ઝાડે ઝાડ, નદી નાળા, ઊંડા કોતરો, ગુપ્ત ભોંયરાઓ અને પાણે પાણાનો એ ભોમિયો હતો. ક્યાં કયો પાણો કેવી રીતે પડ્યો હશે એની એને ખબર હોય. વળી પગ પારખવામાં ભારે ચાલાક હતો. આજે જેમ અમુક પોલીસ અધિકારીઓ કૂતરા દ્વારા ચોરીની તપાસ કરે છે, એ જમાનામાં પગેરું કાઢીને કોણ લોકો ચોરી ગયા એની તપાસ કરતા આ કાર્યમાં રૂડિયો રખડું ભારે હોશિયાર હતો. એનું કાઢેલું પગેરું ખોટું પડતું નહીં. રાત દિવસ જંગલમાં રખડે. અંધારામાં ગમે ત્યાં દોડો જાય છતાં એને કાંટા કે પાણા વાગતા નહીં. અંધારામાં ગમે ત્યાં દોડ્યો જાય છતાં એને કાંટા કાંકરા વાગે નહીં. બપોરે તથા રાત્રે 2 વખત મારા ઘરે ખાવા માટે આવતો. જ્યારે આવે ત્યારે શિકાર કરી અમારા બધા માટે માંસનો
હમાચો ભરીને લાવતો. હમાચો એટલે હરણિયાને મારી એનું ચામડું સૂકવી એમાંથી બનાવેલો મજબૂત કોથળો થેલો. આ માંસ રંધાતું અને ડાયરામાં અમે સૌ ભેળા મળીને ખાતા. આવા કામ રૂડિયો રખડું કરતો. સ્વામી કહે, જોબન પગી શું બોલો છો? એ કહે, સાવ સાચી વાત તમને કહું છું હો. વળી મારા 52 બાતમીદારો એને જંગલમાં મળે એટલે એના જે સમાચાર હોય રૂડવો હોય મને આપતો, અને હું જે હકીકત કહું એ રૂડિયો મારા બાતમીદારોને પહોંચાડતો. એકલવ્ય જેવો શબ્દ વેધી હતો. રાત્રે અંધારામાં અવાજની દિશા તરફ નિશાન તાકીને તીર છોડે એટલે એનો ઘા ક્યારેય સ્વામી નિષ્ફળ જતો નહીં. ભારે નિશાનબાજ હતો. જિંદગીભર એને પગમાં પગરખું પહેર્યું નહોતું. એના પગના તળિયા ઘોના ચામડા જેવા જાડા હતા. પગ પડે તો કાંટો ભાંગી જાય, પણ એને કાંઈ ન થાય મારાનો, એવા મજબૂત હતા. રાત્રે સૂએ ત્યારે હરણ નિદ્રા કરતો. સહેજ ખકડાટ થાય તરત ઝપકીને જાગી જાય. વળી દોડતા કાંઈક વાગે તો જંગલી ઝાડની દવા પોતાની મેળે કરી લેતો. વન ઔષધિઓની દવાઓને જાણકાર હતો. એથી અન્ય દવા ક્યારેય કરતો નહીં. જબરો વ્યસની હતો. એથી એની આંખો હંમેશા લાલ ઘૂમ રહેતી. અખંડ દારૂ અને ગાંજાના નશામાં ઘૂમ્યા કરતો. આંખું લાલ ઘૂમ સદા કરતો ખૂબ શિકાર. દારૂ અફીણ ને ગાંજો ભાંગનો અતિ પીનાર. માયરા લાખું જાનવરો પંખીડા માયરા ઠાર. માયરા અનેક માણસો એવો પાપ સરદાર. આ રૂડિયો મારા નામથી સર્વત્ર લૂંટ કરતો. પછી તો મારી સર્વત્ર હાંક વાગવા લાગી. મને જીવતો પકડવા ગાયકવાડ સરકારે 2.5 લાખનું ઇનામ જાહેર કર્યું. માથું લાવી આવે તો 25,000નું ઇનામ આપવાનું કર્યું. અમુક પલટણોને પોલીસ અમલદાર મને પકડવા ઘણો સમય પાછળ ફર્યા, પણ વડતાલના ઝાંપામાં આવી શક્યા નહીં. તે વડતાલની સીમમાં પ્રવેશ કરે તરત રૂડિયો જંગલમાં ઘાટી ઝાડી માથે હંતાઈને બેઠો. ત્યાંથી એના ઉપર ઓચિંતા નિશાન તાકી તીર મારે. પહેલાં તીરે અધિકારીઓનો નાશ કરે. આમ રૂડિયાએ તથા મારી લૂંટારૂ ટોળકીઓએ અનેક અધિકારીઓનો નાશ કર્યો. ઘણાને ઓચિંતા તે છાવણીમાં છાપો મારી અધિકારીઓને મારી નાખેલા, અથવા તો રાત્રે સૌ નશો કરીને સૂતા હોય ત્યાં એની આખી છાવણીને સળગાવી દેતા. આવી રીતે સેંકડો જમાદારો, 50 ફોજદારો, અનેક સુબેદારો તથા એક સુપ્રિન્ટેન્ડન્ટ ધાડગેનો રૂડિયે તથા મારી લૂંટારૂ ટોળીએ નાશ કર્યો. એથી કોઈ માયનો બેટો ઇનામ મેળવવા ફોજમાંથી પાછો તૈયાર થયો નહોતો. જોબન પગી બ્રહ્માનંદ સ્વામીને કહે, ગાયકવાડ તણા સુબા નામ સુણી સંતાય. ફોજો તો પાછી ફરે ભાડતા જાય ભરખાય. ગાયકવાડ સરકારને મનમાં થયો વિચાર, કેવો હશે જોબન પગી કરવા છે દીદાર. પછી સરકારે એકવાર મને ગોતવા માટે જાહેરનામું બહાર પાડ્યું કે જોબન પગી પાગ ઉતારી મારે પગે પડે તો એના તમામ ગુના માફ કરી મારી પલટણના ઉપરી અધિકારી બનાવીશ. મને આ સમાચાર મળ્યા પછી મેં વિચાર કર્યો કે મોટો રાજા કદાચ મને લલચાવી માફી ન આપે ને જેલમાં નાખે તો મારો મનખો આરામ થઈ જાય. એથી તો મરવું સારું એમ જાણી હું લાલચમાં ન ફસાણ. પછી તપાસ કરાવતા જાણવા મળ્યું કે દગો નથી. છતાં મને ભરોસો ન આવ્યો. તેથી હું કોઈ દિવસ મોટા અમલદારને મળતો નહીં. કોઈ મને મળવા આવે તો એનું રૂડિયા વગેરે દ્વારા મોત કરાવતો. એથી સર્વત્ર મારા નામની હાંક વાગતી. ચરોતરમાં રહેલા ભીલોને કોઈ વસ્તુ પદાર્થ વગેરે જોઈતું હોય
તો બધા મળી જંગલમાં રૂડિયા મારફત મને સમાચાર આપતા. પછી અમે ચાડીકાઓના સ્થાને ભેળા થતા અને લૂંટ કરવા જતા. એકવાર અમે લૂંટ્યું થોડે દીએ પેટલાદ, વાત કહું ઈ સાંભળો બધુંય છે મને યાદ. એમ કહીને એને થોડા દિવસે પેટલાદ લૂંટ્યું હતું એની સ્વામીને વિસ્તારથી વાત કહી. જ્યારે પેટલાદ ભાંગવા ગયા ત્યારે કસિયાભાઈના મુખ્ય અમલદારને રૂડિયા રખડુએ પહેલાં તીરે ઠાર કર્યો. અને અમે પેટલાદ ભાંગીને આવ્યા પછી મેં કસિયાભાઈને જાહો મોકલ્યો. એની બીકના માર્યા તે વડોદરા ફરિયાદ કરવા પણ ગયા નહોતા. આવા તો અમે અનેકવાર મા પાપો કર્યા. સ્વામી બ્રહ્માનંદજી સુણીને આવા પાપ મૂર્તિધારી મહારાજની અંતઃમુખ થયા આપ. વધુ સાંભળવા વાતને પ્રાક્રમ જાણવા મન. સ્વામી કે ધન્ય તમને જબરા ભાઈ જોબન. જોબન તારા પાપને તારા મુખે સુણે કોઈ, જરૂરી જનને તારો સંસર્ગ દોષ હોય. અમે તો હરિધારીએ રહીએ મૂર્તિ મગન, અગ્નિને ઉદય ચડે નહીં આગળ કહો જોબન. જોબન પગી કે સ્વામી આવા મારા જિંદગીમાં અનેક બનાવો બન્યા, કહેતા પાર ન આવે, પરંતુ 2-3 મોટા બનાવોની વાત કહું. એમ કહીને અમરેલીની ઓખા મંડળની ગાયકવાડ સરકારની તિજોરી વડોદરા જતી એની રૂડિયા દ્વારા બાતમી મળતા રાત્રે લૂંટ કરી અનેકની કતલ કરી એ વાત કહી. પછી કહ્યું સ્વામી પ્રભાસ પાટણ સોમનાથ મહાદેવનું 1.25 મણ સોનાનું ઈંડું અમે ચોર્યું હતું, પણ એ બધી વાત અત્યારે નથી કરવી. મારે અત્યારે તો રૂડિયાની વાત કરવી છે. સ્વામી રૂડિયો જીવતા સર્પ પકડે, એનું વેત મોઢું તથા વેત પૂંછડું કાપી નાખતો, પછી એને બાફીને લોકો સિંગ ખાય ને એમ સર્પને ખાઈ જતો. વળી હનુમાનજી સિવાય કોઈ દેવ દેવી પીર પેગંબરને ક્યારે માનતો નહીં. પડે આખડે ઘા વાગે લોહી નીકળે એની પીડા થતી જ નહીં. નીકળતા લોહીને વગડાની વનસ્પતિ લગાડી દેતો, શારીરિક દુઃખને ગણતો નહીં. કાળી 14ના દી મારે 5 શેર સિંદૂર ધજા માટે એક રાતો મદ્રાસીનો તાકો ચાડીકાને સ્થાને ચડાવવાનો હોય. રૂડિયો ગમે એ વેપારીની દુકાનેથી લૂંટી લાવતો, ખોટા દેવસ્થાને કહેતા ચાડીકાની જગ્યાએ સિંદૂર ચોપડતો, વાંસ સાથે બધે ધજાઓ બાંધતો, બાજુમાં ત્રિશૂળ દોરી દેતો અને 100 નાળિયેર ફોડી સર્વત્ર કાચલા વેરી નાખતો. ભારે ચક્કોર ને અતિ ચાલાક હતો. આમ વાત કરતાં કરતાં જોબન પગીનું હૈયું ભરાઈ આવ્યું. આટલું બોલતા જોબનનું હૈયું આયું ભરાય. સ્વામી કહે શું રૂડિયો મરી ગયો હે ભાઈ. સ્વામી હજુ નથી મર્યો, મરશે આજ કે કાલ. ઊંડી પીડા ભોગવે છે, થયો છે અતિ બેહાલ. 3-4 મહિનાથી માંદો છે, સવાર સાંજમાં મરશે એવી પરિસ્થિતિ છે. ખાટલા વસશે. હું 3-4 દિવસ પહેલાં એની ખબર કાઢવા ગયો તે અત્યારે કાળી વેદના વેઠી રહ્યો. ભળવીર માણસનું હૈયું પણ ધ્રુજી જાય એવી ભયંકર વેદના ભોગવે છે, કાળી રાયડો પાડે છે. સ્વામી કહે અત્યારે તે છે ક્યાં? જોબન પગી કે બામરોલીમાં તખા પગીને ઘેર ચાકરી માટે રાખ્યો છે. બ્રહ્માનંદ સ્વામી અતિ દયાળુ સંત હતા. વાત સાંભળતા સ્વામીના અંતરમાં કરુણાનો સાગર રેલાયો. મનમાં થયું આ જોબન પગી તો ભગત થયો, પરંતુ રૂડિયો જો ભગત થાય અને સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકારે તો એનો બેડો પાર થઈ જાય, મનુષ્ય જન્મ સાર્થક થઈ જાય. મોટા સંતની વાત જુદી છે. સામાન્ય લોકો જેની સામું જોવા પણ રાજી ન હોય ને એવા પાપી ઉપર પણ સંતો અકારણ કરુણા કરે. કેમ જે એના અંતરમાં કરુણાના સાગર શ્રીહરિ પ્રગટ પ્રમાણ બિરાજે. તેથી જેવા સંતના દર્શન થાય તો ભગવાનના દર્શનનું ફળ મળે. આવા સંતની સેવા કરે તો પ્રગટ ભગવાનની સેવા થાય.
એમની વાતો સાંભળે તો પ્રગટ પ્રભુની વાતો સાંભળ્યાનું ફળ મળે. બ્રહ્માનંદ સ્વામી આવા કરુણા મૂર્તિ અને નિષ્ઠાવાન સંત છે. પછી સ્વામીએ કહ્યું, જોબનપગી, જો એ જીવતો હોય તો ચાલો આપણે ત્યાં એને દર્શન દેવા જઈએ. જોબનપગી કહે, ઓહો, તો બહુ સારું. એણે જાનની જોખમે મારા બહુ કામ કર્યા છે હો સ્વામી. ભલે સારા કામ નથી કર્યા, પરંતુ હું ભગત થયો તેથી મને પણ એના ઉપર દયા આવે છે કે આપ જેવા સંતના એને દર્શન થાય ને તો એના જીવની સદગતિ થાય. પણ સ્વામી, આપ એને દર્શન દેવા પધારો ને કદાચ એ મરી ગયો હશે તો? સ્વામી કે ભગવાનની ઈચ્છા હશે તો જરૂર જીવતો હશે, આપણે જરૂર એને મળશું. જોબનપગી કે તો ચાલો સ્વામી, પરંતુ એ ખેદની વાત છે. સ્વામી કહે, શું ખેદની વાત છે ભાઈ? પગી કહે, શરીરમાં મોટા મોટા ઘારા પડ્યા છે, એમાં જીવડા ખદબદે છે અને બધા જીવડા એને કરડે છે, એને ખાય છે. એની પીડાને કારણે ભયંકર રાયડો પાડે છે. જોઈએ ને તો એની પથારીમાં જીવડા પીડા હોય, પણ હે બ્રહ્માનંદ સ્વામી, એ પીડા ઓછી થાય તે માટે સેવકો ઘારામાં માંસના ટુકડા ભરે છે, જેથી જીવડા એ ખાય અને રૂડિયાની પીડા ઓછી થાય. પરંતુ એની દુર્ગંધ બહુ આવે છે. એને નવરાવી ધોવરાવીને કોણ સાફ કરે? 3 દી પહેલાં હું ખબર લેવા માટે ગયો, તેથી મને ખબર છે એને અડીને પણ નાહવું પડે, માટે તમે કહો એમ કરીએ. દયાળુ સ્વામીએ કહ્યું, કાંઈ વાંધો નહીં, ચાલો જઈએ. શરીર તો બધાના અંતે મળમૂત્રના ભરેલા જ છે ને, એને દર્શન આપીશું અને એનું સારું કરીશું. પછી બંને બામરોલી આવ્યા, ત્યાં રૂડિયો જીવે છે એવા સમાચાર મળ્યા હો. તેથી સ્વામી તખાપગીને કહે, મારે એને જોવા માટે જવું છે. પછી તખાપગીએ થોડા દૂરના બીજા ઘરમાં સારી પથારી કરી, એને અહીંયા સુવડાયો, થોડું માંસ એને ઓછું ગંધાય એવી વ્યવસ્થા કરી. પછી સ્વામી અને જોબનપગીની પાસે આવીને કહે, ચાલો. એમ કહી બંનેને રૂડિયા રખડું પાસે તેડી ગયા. સારી પથારીમાં સુવાડ્યો, છતાં અતિ દુર્ગંધ મારતો હતો અને પીડાને કારણે ઉકારા કરતો હતો. આંખો ઉઘડતી નહોતી, કરેલા પાપની વેદના ભયંકર રીતે ભોગવતો હતો. જોબનપગીએ સ્વામીને કહ્યું, આવી થઈ સ્વામી એની સ્થિતિ, કરો પ્રાર્થના પ્રભુ તેના વતી. કર્યો હરિએ મને જેમ પાર, તમે કરો રૂડાનો ઉદ્ધાર. સ્વામીએ જોઈને દયા કરી અપાર, સ્વામિનારાયણ કહી જળ છાંટ્યું 3 વાર. પછી તખાપગીને કહ્યું, કંઈ છાલ્યું કે વાટકો હોય તો લાવો, થોડું એને પાણી પીવડાવીએ. અમારા સંતના હાથનું પાણી પીશે ને એનું રૂડું થશે. તરત તખાપગી છાલ્યું લાવ્યા. સ્વામી એમાં પાણી લીધું. પછી તખાપગી એનું માથું પકડી મોઢું પોળું કર્યું. સ્વામી એમાં થોડું જળ રેડ્યું. સંતના હાથનું પ્રસાદીનું જળ એના પેટમાં જતાં પાપ બળવા લાગ્યા. પાપ બળ્યા, પીડા ઓછી થઈ. વ્યક્તિ પાપ કરતાં પાછું વાળી જોતો નથી, પરંતુ એનું જ્યારે દુઃખ ભોગવવું પડે ત્યારે આવી કારમી વેદના વેઠવી પડે. માણસ હસતા હસતા પાપ કરે, પરંતુ એનું ફળ એની અનંત ગણું રુદન કરીને ભોગવવું પડે. કોઈનું પાપ કોઈને ક્યારેય છોડતું નથી, માટે પાપ કરતા નહીં, પ્રભુથી અને પાપથી ડરીને ચાલજો. पीपा पाप न कीजिए तो पुण्य किया 100 बार, जो किसी का लिया नहीं तो दिया वार 1000. पाप न करવું એ દુનિયા ઉપર મોટો ઉપકાર કર્યા જેવો છે. જીવતા માણસ માટે પાપથી ભરેલી આંતરિક પીડા એ જ નરક છે. છુપાઈને કરેલું પાપ પણ માણસને જીવનભર કાંટાની જેમ સતત દુખ્યા કરે. એક પાપ બીજા અનેક પાપના દરવાજા ખોલી આપે. માટે નાના એવા પાપથી પણ ડરજો.
પાપ અને સાપ આ બંને લપાઈ લપાઈને આગળ વધે. પછી વ્યક્તિનો નાશ કરે માટે જિંદગીમાં કોઈ પાપ થયું હોય તો સંતને મળીને એનું પ્રાયશ્ચિત કરી લેજો. નકામા કાર્યો કરીને વળી એવા કાર્યોનો ગર્વ કરવો એ કરતાં પાપનું પ્રાયશ્ચિત કરી શુદ્ધ થઈ જવું એ જ વધુ હિતકારી છે. પાપ તો મનુષ્ય પોતે જ પોતાના નાશ માટે ગળામાં બાંધેલો પથ્થર છે. પુણ્ય એટલે પ્રભુએ આપેલી દિવ્ય પાંખ છે. પરને પીડા કરવી એ મોટું પાપ છે. બીજાને સુખી કરવા, પરોપકાર કરવો એ મોટું પુણ્ય છે. બીજી રીતે કહીએ તો જે કાર્ય આપણને ભગવાન અને સંતથી દૂર લઈ જાય એ પાપ છે. જે કરવાથી આપણે ભગવાન અને સાચા સંતોની નજીક થઈએ એ મોટું પુણ્ય. ગમે એવો અધીમ અને મહાપાપી હોય એને પણ કોઈ મોટા સંતનો યોગ થઈ જાય તો એકાદ ક્ષણમાં પણ એના ભાગ્યની રેખા પલટી નાખે, એને પુણ્યવાન બનાવી દે. ગમે એટલી પાપની પીડા વ્યક્તિ ભોગવતો હોય, પરંતુ ભગવાન કે સાચા સંત મળે અને દિલથી માફી માગે ને તો એના તમામ પાપ નાશ પામે અને જીવનો ઉદ્ધાર થાય. બ્રહ્માનંદ સ્વામીના સ્પર્શથી રૂડિયાને થોડી શાંતિ થઈ. તેથી એની આંખો ઉઘડી અને જોવન પગીને ઓળખતો હતો. જેવા જોવન પગીને ભાયડા એવો તરત બેઠો થઈ ગયો ને કહે, ઓ મારા જોબન બાપા, ઓ મારા જોબન બાપા એમ કહી બે હાથ જોડી એના પગમાં પડવા પ્રયત્ન કર્યો, પણ અતિ મંદવાળને કારણે ઉઠી શક્યો નહીં. ત્યારે જોબન પગી કહે, મારે લઈને તારે આ દુઃખ વેઠવા પડે. મારા પગમાં ક્યાં પડવા જાશો? હું તો સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવતા સુધરો, પરંતુ આ એમના જેવા જ મોટા સંત છે. માટે આ બ્રહ્માનંદ સ્વામીના પગમાં પડ, તારો ઉદ્ધાર થશે. મારા પગમાં પડમાં સ્વામીને પગે પડ્યા સ્વામીની અતિ કૃપાથી ભવાટ વિમાન રખડ. સર્વે તારા પાપની સંત કને માફી માગ. સ્વામીની કૃપાથી તારા ઉઘડશે મહાભાગ્ય. પછી રૂડિયા રખડુએ સ્વામીના દર્શન કરી પગ પકડ્યા. કહે, સ્વામી બાપા એમ કહેતા તો આંખોમાંથી આંસુની ધારા થયો. સ્વામીએ એને મસ્તકે હાથ ફેરવી સાનો રાખ્યો. પછી બે હાથ જોડી પોતાના બધા ગુનાની માફી માગી. કહે, જેમ જોબન બાપાનો ઉદ્ધાર કર્યો ને એમ હવે મારો ઉદ્ધાર કરો. નિષ્કપટ ભાવે સૌની હાજરીમાં બધા પાપ બોલવા લાગ્યો. આવો એનો નિખાલસ ભાવ જોઈ અને સ્વામી કહે, હવે તું તારા બધા પાપ નહીં કહે તો ચાલશે. મને જોબન બાપાએ વાત કરી છે. ત્યારે તે કહે, સ્વામી તમે તો મારા પ્રભુ છો. હું પ્રભુને ઓળખતો નથી, હું તો તમને પ્રભુ જાણું છું. તમે મારા ઉપર કૃપા કરી મારા ગુના માફ કરો. તમે મહા દયાળુ છો, જેથી અંત વખતે અહીં મને દર્શન આપવા આવ્યા. એમ કહી જોબન બાપા તમારો પણ બહુ મોટો ઉપકાર છે, જેથી આવી મારી કપરી વેળાએ તમે મને ભગવાન જેવા સંતના દર્શન કરાવ્યા. એ જોબન બાપા બહુ દયા કરી, બહુ દયા કરી એમ કહીને વળી જોબન બાપાના પગમાં પડી રોવા લાગ્યો. સ્વામીએ ફરી એને ધીરજ આપી, આશ્વાસન આપ્યું. પછી જોબન પગે એના હાથ પકડ્યા. સ્વામીએ જમણા હાથમાં પાણી લેવડાવી વર્તમાન ધરાવ્યા. કહ્યું, જેમ ડભાણના યજ્ઞમાં સ્વામિનારાયણ ભગવાને જોબન પગીના તમામ પાપ મુકાવ્યા હતા, એમ આજ હું તને તમામ પાપથી મુક્ત કરું છું. એમ કહીને સ્વામીએ મંત્ર બોલી પાણી નીચે મુકાવ્યું. એ જ વખતે એના તમામ પાપો ધુમાડાના ગોટા નીકળે ને એમ બળી ગયા. એથી થોડો વધારે સ્વસ્થ થયો. પ્રગટ ભગવાન કે પ્રગટ સંત આમ જીવનું કલ્યાણ કરે. બીજા કોઈનું આ કામ નથી. કોઈને પૈસા દેવા કે બીજું ત્રીજું દેવું સહેલું છે, પરંતુ કોઈના પાપ ધોવા અને વ્યક્તિને નિર્દોષ બનાવો એ ઘણું કઠણ કામ છે. આ કામ તો શ્રી હરિ કે એના સંત જ કરી શકે. સ્વામી એને કહી, રૂડિયા
હવે જો તું આમાંથી જીવતો રહે તો હું કહું એ પ્રતિજ્ઞા લે. તો કે સ્વામી બાપા તમે જે કહો એ મને મંજૂર છે. હવે બ્રહ્માનંદ સ્વામી કહે જો આમાંથી તું ઉગરે તો આવવું વડતાલ, સેવા કરવી મંદિરની, રટવા ધર્મના લાલ. તેની રૂઢીએ હા કહી સ્વામી એ છે કબૂલ, વચન તમારું ના લોપો ભલે માથું થાય ડૂલ. રૂઢિયો કે સ્વામી માથું જાય તો પણ મારું આ વચન નહીં જાય. હો સુરવીર હતો એટલે સુરવીરતાપૂર્વક બોલ્યો જો હું ઉગરીશ તો વડતાલ આવીશ, મંદિરની સેવા કરીશ, અખંડ ભજન કરીશ. સ્વામી અતિ રાજી થઈ ગયા. સ્વામી કહે તકાપકી હવે આને સુવડાવી દો. એથી એને પથારીમાં સુવાડ્યો. ત્યારબાદ સ્વામીને જોબન પગે ઉતારે આવ્યા. ત્યાં સ્વામીએ સ્નાન કર્યું. પછી તકાપગીને ઘેરથી સીધું મંગાવ્યું, રસોઈ કરી, ઠાકોરજીને થાળ ધરાયું. સંતો સાથે સ્વામી જમ્યા. થોડી પત્તરની પ્રસાદી તકાપગીને આપીને કહ્યું આ પ્રસાદી રૂડિયાને જઈને જમાડજો. ધન્ય ધન્ય બ્રહ્માનંદને સ્વીણા પગીના વેણ, પાપીની ખબર લીધી અહો કેવા સુખ દેણ. સગા છે સંસારમાં હરિ કે હરિના સંત, પાર ઉતારે પડમાં લાવે ભવાટવી અંત. ઠાકોરજીનો થાળ કરી જેમાં સૌ સાધુજન, પછી રૂડિયા રખડુને આપ્યું પ્રસાદી અન્ન. સ્વામીએ પ્રસાદી મોકલાવી. પ્રસાદી રૂડિયો જમ્યો. એથી એના તમામ પાપ નાશ પામ્યા. પીડા તરત સાવ ઓછી થઈ ગઈ. સ્વામી તો પછી ત્યાંથી વડતાલ આવ્યા. ત્યાં ત્રિદેદી સમાચાર આવ્યા કે રૂડિયાના આખા શરીરે ચામડીની ખોડ ઉતરી ગઈ છે અને ઘારા રૂજાવા લાગ્યા છે. માથાના મોવાડા ખરી ગયા છે, નવા વાળ ઉગતા હોય એવું દેખાય. હવે થોડું અન્ન જમવા લાગ્યો, તેથી હવે વળતા દિવસો થયા હોય એવું જણાય છે. પછી તો એની તબિયતમાં રાત્રિ દિવસ સુધારો થવા લાગ્યો. 3 મહિનામાં સંપૂર્ણ હાજો થઈ ગયો. આમ સંત કૃપા થાય તો અશક્યનું શક્ય થાય. ગમે એવો પાપી હોય તો પુણ્યવાન થાય, રોગી હોય તો નિરોગી થાય. ભગવાન અને ભગવાનના સંતને કુરાજી કરે તો તેને જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ એનો નાશ થઈ જાય અને નરકમાં પડવું પડે. ભગવાન અને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય એને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ ભૂંડા કર્મનો નાશ થઈ જાય અને પરમપદને પામે. માટે જે સમજવું હોય એને તો ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય એમ વર્તવું. ત્યાર પછી સંપૂર્ણ સાજો થઈ રૂડિયો રખડું એક દિવસ તખાપગીની સાથે ગાડામાં બેસીને વડતાલ આવ્યો. જોબન બાપાને મળ્યો. જોબન પગી અને બ્રહ્માનંદ સ્વામીને હોંપ્યો. સ્વામીના પગ પકડી વળી રૂડિયો રડવા લાગ્યો. કહે સ્વામી બાપા તમે મારી છેલ્લી જિંદગીમાં સંભાળ લીધી, નહીં તો હું દુઃખી દુઃખી થઈને ભૂંડે હાલે મરત. સ્વામીએ 2-3 દિવસ મંદિરમાં રાખ્યો. એની સેવાની શ્રદ્ધા, સંતો ભક્તો પ્રત્યેની ભાવના, મહિમા, અજોડ સરળતા જોઈ પછી એક દિવસ સ્વામી એને માથે મુંડન કરાવ્યું, નવરાયો અને થોડી ધોતી પહેરાવી. થોડી બંડી માથે થોડી પાઘડી પહેરાવી. પછી એને પૂજા શીખવાડી. પૂજા આપીને કહ્યું હવે નિત્ય પૂજા કરજે હો. અને આ રીતે સ્વામી એને ભગત બનાવી મંદિરની સેવામાં રાખ્યો. જ્યારથી એ ભગત થયો અને સ્વામીના મંડળમાં એના શિષ્ય થઈને રહ્યો ત્યારથી એને સૌ રૂડો ભગત કહીને બોલાવવા માંડ્યા. રૂડો ભગત. પછી રૂડિયા ભગતને મહિમા સમજાવતા જોબન પગી કે જોબન કે અલ્યા રૂડિયા તારા ભાગ અપાર, મને શ્રીજીએ તાર્યો, સ્વામી તને તારનાર. રહેજે સ્વામીના વચને, કરજે શ્રીજી ભજન,
રૂડો કહે મને તાયરો નહીં ફરું બાપ જોબન. ભગવાન જેવા સ્વામીનો તમે કરાવ્યો જોગ, કાળી પીડા ભોગવતો ટળાવ્યો મારો રોગ. હવે આ મારા જન્મમાં સેવા કરીશ માપ, સ્વામીને રાજી કરી ધોઈ નાખીશ પાપ. વળી કહે જોબન બાપા, હવે આ જિંદગીના રહેલા શ્વાસો સ્વામીની આજ્ઞામાં જ વિતાવીશ. જેમ સ્વામી કહેશે ને એમ કરીશ. આ મારી પ્રતિજ્ઞા છે, ક્યારે નહીં બદલું હો. પછી બ્રહ્માનંદ સ્વામી રૂડા ભગતને કહે, સૌ સંતો બપોરે જમી પત્તર ધોવે ત્યારે તારે સંતોની પર્ણકુટી બહાર ઊભા રહેવું, હાથમાં થાળી રાખવી. હું સૌ સંતોને કહું છું, તેથી એક એક કોળીઓ પત્તરની પ્રસાદી તને આપશે. ભાઈ પત્તર ધોવા જશે તે તું જમજે, બીજી વધારે વસ્તુ જોઈએ તે ભંડારેથી લાવીને જમજે. જમતા જમતા કોળીએ કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલજે હો. હવેથી સ્વામિનારાયણ નામની માળા ફેરવજે. વહેલો ઉઠી મંદિરમાં વાસીદું વાળજે. સંતો ભક્તોની ચરણરજ માથે અને છાતીએ ચડાવજે. સંતો જેમ કહે એમ શક્તિ પ્રમાણે સેવા કરજે. સેવા કરતાં કરતાં પણ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરજે હો. મન ધાર્યું કાંઈ કરતો નહીં, આજથી તારા તમામ પાપ નાશ પામે. મોટા સંતની કૃપાથી પાપ બળે પડમાય, વિધિ લેખ પર મેખ વાગે એવો સંત મહિમાય. પછી કહે સ્વામી બાપા, પહેલાં પણ હું મન ધાર્યું કરતો નહીં હો, જેમ જોબન બાપા કહે ને એમ જ કરતો. પછી તો સ્વામી જેમ કહ્યું એમ રાત દિવસ કરવા લાગ્યો. કેમ કે મન ધાર્યું કરવાની ટેવ હતી જ નહીં. તેને સત્સંગમાં કામ લાગી. મોટા સંતનો આવો અપાર મહિમા છે. બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોની આજ્ઞા મુજબ રૂડિયો સેવા કરવા લાગ્યો. તેથી સૌ એને રૂડો ભગત કહીને બોલાવવા લાગ્યા. મંદિરના ચડતર કામમાં ખૂબ સેવા કરતો. એનું શરીર પ્રથમના જેવું મજબૂત બની ગયું. ભારે મહેનતનું કામ પણ અતિ શ્રદ્ધાથી દોડી દોડીને રાત્રિ દિવસ કરતો. લાકડા તથા પાણા ચડાવવા જેવી આકરી સેવા પણ હસતા મોઢે કરતો. સેવામાં કોઈ દિવસ થાક કે આળસ કરતો નહીં. જેવો પહેલાં પાપી હતો એવો મહાન ભગત બની ગયો. વળી સંતોની મરજીમાં રહીને સેવા કરતો. સૌ બહુ રાજી થાય. એનો કંઠ પણ સારો હતો. તેથી તેનો એ ગુણ બ્રહ્માનંદ સ્વામીએ ભક્તિમાં વાળી દીધો. સ્વામી નિત્ય એને સારા સારા રાગના કીર્તનો એક એક કડી કરીને શીખવતા. તેથી તેને ઘણા કીર્તનોના ચોરસા કંઠસ્થ થઈ ગયા. પછી તો સેવા કરતાં કરતાં પડછંદા રાગે કીર્તનો બોલે. માઇકની જરૂર જ ન પડે, બોલે એટલે આખું મંદિર ગાજે. તે સાંભળીને સૌ સંતો ભક્તો ખૂબ રાજી થતા. સ્વામીએ રાજી થઈને બહુ ગોખાયવા કીર્તન. રાત્રે હલકથી બોલતો, કરતો સભા રંજન. નવો સુણે કોઈ રાગ તો સુણાવે સ્વામી પાસ. સ્વામી એ રાગ ઢાળના રચે કીર્તનો ખાસ. કોઈ સારા કીર્તનના રાગ ઢાળ કોઈની પાસેથી સાંભળે તે તરત એવો રાગ સ્વામીની પાસે ગાતો ને કે સ્વામી મને આવા રાગના કીર્તનો બનાવી આપો. પછી સ્વામી એવા રાગના કીર્તન બનાવતા. એટલે સ્વામીને નવા રાગોનું નોટેશન મળતું અને સૌને એ જમાનાને અનુરૂપ નવા નવા રાગ ઢાળના કીર્તનો ગાવાની ખૂબ મજા આવતી. આ રીતે સૌ પ્રેમથી ભક્તિ કરતા. એમ દિવસો વિતાવતા આવ્યા વાલો વડતાલ. સ્વામી કહે રૂડિયાને હાલ દર્શને હાલ. આવી રીતે રૂડા ભગત મંદિરમાં રાત્રિ દિવસ તંતોડ મનમોડ સેવા કરતા. સંતોની પ્રસાદી જમતા, ઊંચા સાદે કીર્તનો બોલતા, હાલતા ચાલતા શ્રી હરિનું સ્મરણ કરતા. એવામાં એક દિવસ ભગવાન વડતાલ આવ્યા. તરત બ્રહ્માનંદ સ્વામી રૂડા ભગતને બોલાવ્યા. કહ્યું રૂડા ભગત હાલો આજ હું તમને ભગવાન પ્રગટનો ભેટો કરાવી દઉં. એમ કહીને બ્રહ્માનંદ સ્વામી પાસે મહારાજની પાસે લાવ્યા. મહારાજના ચરણનો સ્પર્શ કરી મહારાજને પૈગે લઈ ગયો. મહારાજ કે સ્વામી આ નવા પાર્ષદ ક્યારે કર્યા? આનો વાન કાળો, લુગડા ધોળા બહુ સરસ શોભે છે. સ્વામી કે મહારાજ આ જોબન પગીનો વિશ્વાસુ રૂડિયો રખડું છે, હવે ભગત થયો છે. એમ કહીને સ્વામીએ બધી વાત કરી. તેની સેવાના વખાણ કરતા કે મહારાજ
આ રૂડા ભગત મંદિરમાં રાત્રિ દિવસ તનતોડ સેવા કરે, મોટા મોટા પાણા લાકડા વગેરે ચડાવવાના કામમાં બહુ કામ આવે. ક્યારે એને થાક તો લાગતો નથી, સેવામાં આળસ કરતો નથી, એનો કંઠ પણ ઘણો સારો, એથી ઘણા કીર્તનો કંઠસ્થ કર્યા. એમ કહીને સ્વામી કહે સાચું છે ને રૂડા ભગત? સ્વામી કહે, ત્યારે કહે સ્વામી બાપા આ બધી આપની દયા છે. ત્યારે મહારાજ કે રૂડા એકાદું કીર્તન મને સંભળાવીશ? એટલે બ્રહ્માનંદ સ્વામી ઈશારો કર્યો. તેથી પડછંદા રાગે રૂડા ભગત કીર્તન લલકાર્યો, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. કીર્તન પરજ રાગનું ગવાયું રૂડા પાસ, રાગ ઢાળ સુણી એના રાજી થયા અવિનાશ. રૂડિયો રખડું મટીને થયો તે રૂડો ભગત, સેવા કરી પાર ઉતરો જાણજો સર્વે જગત. મોટા સંત સંબંધથી પાપી ઉધરી જાય, નજર પડે કોઈ સંતની પળમાં પાવન થાય. આ મોટા સંતની કૃપા થાય ને તો જીવનો એક પળમાં બેડો પાર થાય. મોટા સંતની અમી દ્રષ્ટિ જીવનું અધૂરું પૂરું કરે, બાકી ગમે એટલા સાધન કરે તો પણ આ માર્ગમાં મેળ ખાય એમ નથી. માટે જે કરવાથી જેમ રહેવાથી મોટા સંત રાજી થાય એમ કરવું અને એમ જ રહેવું, એમાં જ આપણું કલ્યાણ છે. એકવાર મહારાજ ગઢપુરમાં સવારના પહોરમાં ઉગમણા બારની વસરી ઉગમણા મુખે સભા કરીને બિરાજમાન હતા. સૌ સંતો ભક્તો મહારાજની સન્મુખ બેઠા હતા. આ ચાતુર્માસનો પ્રારંભ થવાનો હતો. એથી શ્રીજી મહારાજે સૌને કહ્યું કે પોતાની શક્તિ પ્રમાણે ભગવાને રાજી કરવા ચાતુર્માસના નિયમ લો, એમ કહીને મહારાજ સૌને નિયમ આપવા લાગ્યા. કરજો બ્રહ્માનંદજી નિત્ય ચાર કીર્તન, તમને આ નિયમ આપ્યું મેં રાજી થઈ મન. સ્વામી કહે હું નિત્ય નવા રાગ ક્યાંથી લાવું? ત્યારે હસતા હસતા મહારાજ કે સ્વામી તમારો ઓલો રૂડો ભગત શિષ્ય થયા છે ને, એને તમે કહીજો, તેથી નિત્ય નવા નવા રાગ ગોતી લાવશે ને એ પ્રમાણે તમે કીર્તન બનાવજો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ સારું, ભલે હું એ નિયમ રાખું છું. રૂડા ભગત નિત્ય નવા રાગ લાવશે, હું નિત્ય નવા નવા ચાર કીર્તનો બનાવીશ, પણ મારે તમારે પણ એક નિયમ લેવું પડશે. તે તાજા તાજા કીર્તનો તમારે રોજ સાંભળવાની આમ ઉપર કૃપા કરવી, એટલી કૃપા કરો. આમ આપણે બધા સાથે નિયમ રાખીએ. સ્વામીની ભાવના જોઈને મહારાજ રાજી થયા. હરિ કહે અમે સાંભળશું, રૂડિયો લાવશે રાગ, તમે કીર્તન નિત્ય રચજો જાણી મોટા ભાગ. પછી રૂડો રાગ લાવતા રૂડા રૂડા અપાર, સ્વામી કીર્તન બનાવતા લાગતી નહીં વાર. શ્રી હરિ નિત્ય સાંભળતા દેતા પ્રસાદી થાળ, તેમાંથી સ્વામી રૂડાને દેતા પ્રસાદી દયાળ. આવું જો આ રૂડિયાનું એની ફઈએ પાડ્યું નામ, પાડ્યું હશે શુભ ઘડીએ તેથી થયું એનું કામ. બ્રહ્માનંદ સ્વામી મહાદયાળુ સંત હતા, એટલે મહારાજ એમને પ્રસાદી આપે. એમાંથી રૂડા ભગતને એના મહેતાણા રૂપે નિત્ય મહારાજની પ્રસાદી આપતા. મોટા મોટા દેવો ઈશ્વરો અને ઋષિમુનિઓને જે સેવા અને ધામ મળતું નથી, એ સેવા અને તે અક્ષરધામનું પદ રૂડા ભગત સહેજે પામી ગયા. કેમ કે રૂડા ભગતને મોટા સંત ભગત સાથે સ્નેહ થયો, તેથી એનો છેડો સુધરી ગયો. જોબન પગેની જમણી ભુજા જેવો આ રૂડિયો રખડો પણ ઇતિહાસમાં અમર બની ગયો. જેમ જોબન પગે સુધરો પછી મહાન ભગત થયા, આખું જીવન બદલી નાખ્યું. એમ જ રૂડિયાએ પણ ભગત થયા પછી આખું જીવન બદલી નાખ્યું. આ આખ્યાન જીવન બદલવા માટે છે, માત્ર વેશ બદલે કામ થતું નથી. આપણી પણ સમજ બદલે, જીવન બદલાય ત્યારે કામ થાય. વાલા ભક્તજનો, આ રીતે રૂડિયા રખડોનો બ્રહ્માનંદ સ્વામીનો યોગ થયો, તો એને કારણે મહાન ભગવાનના ભગત બની ગયા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર આત્મજમ વાસુદેવ મરે માધવ કેશવમ કામદમ કારણ
નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી